હાલ જૂના વાહન ચાલકો ખાસ ચેતી જજો, એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાને નિયંત્રણમાં લાવવા માટે કેજરીવાલ સરકાર એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહી છે। સરકારની નવી ડ્રાફ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2026થી 2030 હેઠળ વાહન વ્યવહાર ક્ષેત્રમાં પાયાના ફેરફારો સૂચવવામાં આવ્યા છે। જો તમે દિલ્હીના રહેવાસી છો અને આગામી સમયમાં નવું ટુ વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ નવી તમારા નિર્ણય પર મોટી અસર થઈ શકે છે। આ નીતિની જાહેરાત સાથે જ લોકોમાં ફાળ પડી છે કે શું તેમની અત્યારની બાઇક પણ બંધ થઈ જશે, પરંતુ ગભરાવાની જરૂર નથી। સરકારનો આ પ્રતિબંધ માત્ર નવા રજિસ્ટ્રેશન પર છે, એટલે કે જે લોકો પાસે અત્યારે પેટ્રોલ બાઇક છે, સ્કૂટર છે, તેઓની નીતિ નિર્ધારિત સમયમર્યાદા સુધી તેનો ઉપયોગ ચાલુ રાખી શકશે। 2028 પછી માત્ર નવા પેટ્રોલ વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશન પર જ રોક લાગશે। સરકાર માત્ર પ્રતિબંધ જ નથી લગાવી રહી, પરંતુ હવે લોકોને ઇલેક્ટ્રિક વાહનો તરફ વાળવા માટે આકર્ષક યોજનાઓ પણ લાવી રહી છે। નવી ઇલેક્ટ્રિક વાહન પોલિસી હેઠળ જો તમે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદો છો તો બેટરીની ક્ષમતાના આધારે 30,000 સુધીની સબસિડી મળી શકે છે। આ ઉપરાંત ખરીદદારોને રેડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં પણ મોટી છૂટ આપવામાં આવશે। ઇલેક્ટ્રિક વાહન ખરીદવું હવે આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થશે। ઇલેક્ટ્રિક વાહનોના પ્રસાર માટે સૌથી મોટી જરૂરિયાત ચાર્જિંગ સ્ટેશનની છે। સરકાર આ બાબતે પણ ગંભીર છે। નવી નીતિમાં દિલ્હીના ખૂણે ખૂણે ચાર્જિંગ પોઈન્ટ્સ અને બેટરી બદલવાની સુવિધાનું નેટવર્ક પણ ઊભું કરવાનું આયોજન કરવામાં છે। આ સુવિધાને કારણે ચાર્જિંગમાં લાગતા સમયની બચત થશે અને લોકોને લાંબી મુસાફરી પણ નિશ્ચિત થઈને કરી શકશે। તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।